i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ એસઓજી પોલીસની મોટી કાર્યવાહી। મોગરમાં બોગસ ડોક્ટર ઝડપાયો। 9476 નો મુદ્દામાલ જપ્ત। જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર વિરુદ્ધ આણંદ એસઓજી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગના માર્ગદર્શન હેઠળ અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણીની સૂચનાથી એસઓજી પોલીસની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે આણંદ જિલ્લાના મોગર ગામે મહાદેવ મંદિર સામે આવેલ મહાદેવ ફળિયામાં એક વ્યક્તિ સરકાર માન્ય તબીબી ડિગ્રી કે ગુજરાત મેડિકલ કાઉન્સિલરના રજિસ્ટ્રેશન વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો છે। બાતમીના આધારે એસઓજી પોલીસે મેડિકલ ઓફિસર તથા પંચો સાથે સ્થળ પર દરોડો પાડતા રામપ્રસાદ પ્રફુલ્લા બિસ્વાસ મળી આવ્યો હતો। તપાસ દરમિયાન આરોપી પાસે કોઈ માન્ય તબીબી ડિગ્રી કે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનું રજિસ્ટ્રેશન ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે આરોપીના દવાખાનામાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન તથા મેડિકલ પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી મળી કુલ ₹9476 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલે આરોપી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ વાસદ પોલીસ સ્ટેશનના ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।